ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને આડે માત્ર 2 જ મહિનાનો સમય બાકી છે, પરંતુ ગુજરાતની રાજનીતિમાં જે ઉથલપાથલ જોવા મળી રહી છે, ભારતીય જનતા પાર્ટીમાં સતત ભરતી મેળો ચાલુ છે અને બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. આ બધામાં એક કોંગ્રેસનો દિગ્ગજ ચહેરો જેનું નામ વારંવાર ચાલતું હતું કે ગમે તે ક્ષણે કોંગ્રેસ છોડી શકે છે, વારંવાર અટકળો વહેતી થઈ, પરંતુ દર વખતે તેઓ સામે આવીને કહેતા હતા કે ના ના ભાઈ, હું તો કોંગ્રેસનો જ કાર્યકર્તા છું, કોંગ્રેસમાં જ રહેવાનો છું. અને આવો જ એક ચહેરો એટલે અંબરીશ ડેર, રાજુલાના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાંથી, જેમણે કોંગ્રેસનો હાથ છોડી દીધો છે, પરંતુ તે પહેલા જ કોંગ્રેસે પણ તેમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ અંબરીશ ડેર આપણી સાથે જોડાઈ ગયા છે. અમરીશભાઈ, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ આપને એ કરવો છે કે ચિરાગ પટેલ ગયા, સીજે ચાવડા ગયા, અંબરીશ ડેરનું નામ ઘણા લાંબા સમયથી ચાલતું હતું, પૂર્વ ધારાસભ્ય છો, પરંતુ આપે રામ મંદિરના મુદ્દાને મૂકીને આપે રાજીનામું આપી દીધું છે. શું માત્ર એક જ મુદ્દો છે કે પછી વાસ્તવિક કારણ કંઈક અલગ છે? નહીં, વાસ્તવિક કારણ અલગ હોવાનો કોઈ મતલબ નથી. જ્યાં છીએ ત્યાં નિષ્ઠા પ્રામાણિકતાથી જ કામ કર્યું છે. અને હું એવું સ્પષ્ટ પ્રમાણે માનું છું કે મારા અને તમારા દેશની અંદર એકતા છે, પણ એ વિવિધતામાં એકતા છે. બધા જ રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ, ધર્મ સંપ્રદાયોની સ્થિતિ, એજ્યુકેશનની સ્થિતિ બધી જ અલગ અલગ છે, ખાનપાનની સ્થિતિ બધી જ અલગ અલગ છે. ત્યારે બધી જ રાજકીય પાર્ટીઓએ બધા જ લોકોને સાથે લઈને ચાલવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ એવું હું કહી રહ્યો છું. અને કદાચ એટલા માટે જ રામ મંદિર સહિત ઘણા બધા મુદ્દાઓ, વિકાસની બાબતો હોય, બીજી ત્રીજી બાબતો હોય, આ બધી જ બાબતોને ધ્યાને લઈ અને મેં પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે અને મેં છોડી છે. અચ્છા, સપ્ટેમ્બર 2022માં આપે કહ્યું હતું, 3 વર્ષ પહેલા જ્યારે આવી જ અટકળો વહેતી થઈ હતી, આપને ખબર છે કે દર વખતે આપનું નામ ચાલતું હતું અને આપ સામે આવીને કહેતા હતા કે હું નથી જવાનો, પણ એ સમયે પણ આપણે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તમે કહ્યું હતું, આપના શબ્દો હું કોટ કરી રહી છું, કે આજે કોંગ્રેસની સ્થિતિ ખરાબ છે, પરંતુ ક્યારેય ન જવું જોઈએ ભારતીય જનતા પાર્ટીમાં. જો તમને કોઈ લલચાવવાનો, દબાવવાનો કે કોઈ પણ રીતે પ્રયત્ન કરે છે, તો આ તબક્કે જવું, જ્યારે કોંગ્રેસ આ સ્થિતિમાં છે ત્યારે કોંગ્રેસનો સાથ છોડવો બિલકુલ યોગ્ય નથી. તો તમને શું લાગે છે કે એ સમય કરતાં કોંગ્રેસની સ્થિતિ સુધરી ગઈ છે અત્યારે? કોંગ્રેસની સ્થિતિ સુધરે એના કરતાં પણ હું એમ કહું છું કે જ્યારે પણ હું કાર્યરત હતો ધારાસભ્ય પદ ઉપર, ત્યારે બહુ સ્પષ્ટતા સાથે કહેવું છે કે 2 વખત રાજ્યસભાની ચૂંટણીઓ આવેલી, એ બંને જ ચૂંટણીઓની અંદર પણ મેં પાર્ટીના માર્ગદર્શન મુજબ, ગાઈડલાઈન મુજબ કામ કર્યું. વિધાનસભાની ચૂંટણીઓમાં પણ જે છે જવાબદારી, એના કરતાં પણ મોટી જવાબદારી મળતી હોવા છતાં પણ મેં ભારતીય જનતા પાર્ટી નથી જોઈન્ટ કરી. અને આપ જ કહી રહ્યા છો કે છેલ્લા 3 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શીર્ષ નેતૃત્વ અને આદરણીય પાટીલ સાહેબ જાહેર મંચ ઉપરથી કહી રહ્યા હતા. એ એટલા માટે કહી રહ્યા હતા કે મેં મારા રાજનીતિ કે રાજકારણની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી કરેલી અને 2 કે 3 વખત અમરેલી જિલ્લાના યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મેં સંભાળીને મેં કામ કરેલું. એટલા માટે કદાચ એમણે અવારનવાર કહ્યું છે. અને મેં ત્યારની જે વાત હતી અને ત્યારબાદની જે વાત જે છે કે આટલા વર્ષોથી રામ મંદિરના મુદ્દા ઉપર બધા જ ધર્મના લોકો એ માન્ય ન્યાયપાલિકાનો ચુકાદો સ્વીકાર્યો અને એ મુજબ જે ત્યાં થઈ રહ્યું હતું ને એમાં જે ત્યાં ન જવાની જે વાત આવી, ત્યારે પણ મેં કોંગ્રેસ પક્ષનું ધ્યાન ખૂબ સવિનયતા સાથે જ મેં જોડ્યું હતું કે ભાઈ આ વસ્તુ વ્યાજબી નથી. બધા જ લોકોને સાથે લઈને, બધી જ રાજકીય પાર્ટીઓને સાથે લઈને, બધા જ ધર્મ સંપ્રદાયના લોકોને સાથે લઈને આપણે જઈ રહ્યા છીએ. તો આ પ્રકારના સ્ટેટમેન્ટોથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓમાં, આગેવાનોમાં નિરાશા છે. તો હું એવું માનું છું કે આવા ઘણા બધા મુદ્દાઓને આધારે અચ્છા, એટલે આ રામ મંદિરના મુદ્દાને આધારે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં અને લોકોમાં નિરાશા છે, એટલા માટે આપ કોંગ્રેસ છોડી રહ્યા છો, આપ જે રીતે કહી રહ્યા છો? એ સહિતના મુદ્દાઓની પણ મેં આપની સાથે છણાવટ સાથે મેં ચર્ચા કરી છે. હા, બીજા કયા મુદ્દા છે? થોડું વિસ્તારપૂર્વક કહેશો અમરીશભાઈ, બીજા કયા મુદ્દા છે? મેં આપને સ્પષ્ટ પ્રમાણે કહ્યું કે જે પ્રમાણેના કામો, જે પ્રમાણેના વિગતો, જે પ્રમાણેની સુવિધાઓ જે થઈ રહી છે એ બાબતના મુદ્દા સાથે પણ થોડું ધ્યાને લઈને છોડી છે. અચ્છા, તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તો 2014થી કેન્દ્ર સરકારમાં છે, 2019માં પણ તેઓ આવ્યા હતા, તો એ સમયે આપ ન ગયા, 14માં આપ ન ગયા, કામ તો ત્યારથી થતા આવ્યા છે, જેમ ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે અમે તો કામ કરતા જ આવ્યા છીએ. તો આ ક્ષણે લોકસભાની ચૂંટણી પહેલા જ્યારે કોંગ્રેસને પોતાના દિગ્ગજ નેતાઓની સૌથી વધારે જરૂર છે,
એ જ સમયે તમે સાથ છોડો છો. તમે જ કહ્યું હતું કે આદમી बिकता जरूर है पर तय करती है कीमतें उसकी मजबूरी. તો એવું લાગે છે કે આ કહેવત આજે સાચી પડી રહી છે. એવું પણ મેં કહ્યું હતું કે જરૂરી નહીં કે મજબૂરી આ સિર્ફ પૈસા ही हो. એવું પણ મેં કહ્યું હતું કે પૈસા કે પદ જ મજબૂરી હોય એવું નથી. અને હું એટલા માટે કહ્યું છું કે આમે બધી જ રાજકીય પાર્ટીઓની કામ જે છે જનતા જનાર્દનનું ભલું કરવાનું છે. જે મુદ્દે સત્તાધીશોનું કે સત્તાધારી પક્ષનું ધ્યાન ન જાય તો એ વિરોધ પક્ષ તરીકેનું ધ્યાન દોરવું ખૂબ જરૂરી છે. અને મેં ચોક્કસ પ્રમાણે જનતા જનાર્દનને સ્પર્શતા મુદ્દાઓ જે ભારતીય જનતા પાર્ટીના ધ્યાને ન આવ્યા હોય એ મેં ચોક્કસ પ્રમાણે મેં ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. અને ભારતીય જનતા પાર્ટીએ જે મુદ્દાઓ જે હતા મારા મત વિસ્તારની પર્ટિક્યુલરલી જો વાત કરું તો મારા ચાંચ બંદરનો પુલ હોય, મારા રાજુલા શહેરની અંદર ગાર્ડન વોકવે સહિતની ફેસિલિટીની જે વાત હોય એને ચોક્કસ ધ્યાને લઈ અને એમાં કરવા માટેની પણ વાત એમણે કરી છે. તો એ આવકાર્ય છે, એમાં શું ખોટું છે. પણ હા, તમે પોતે જેવું કહેલું છે કે ભાજપની ત્રુટીઓ આંખે ઉડીને વળગે છે, પરંતુ એ સામ દામ દંડ ભેદ સત્તા અપનાવવા માટે, સત્તા ટકાવી રાખવા માટે, સત્તા હાંસલ કરવા માટે જુદા જુદા હથકંડા અપનાવે છે જે રાજ્ય કે દેશની જનતા નથી સ્વીકારવાની. જો રાજ્ય કે દેશની જનતા આપના મતે નહોતી સ્વીકારવાની તો તમે કેમ સ્વીકારી લીધું? રાજ્ય કે દેશની જનતાએ સ્વીકાર્યું છે એવું પરિણામોના આધારે કહી શકાય. અને આમ પણ એક બાબત બહુ સ્પષ્ટ છે એટલે તમે પણ સ્વીકારી લીધું એમ. કાં તમે સામેવાળાને કન્વિન્સ કરી લો તો દેખીતી વાત જ છે. અચ્છા, એટલે જે જુદા જુદા હથકંડા અપનાવે છે આપ કહેતા હતા એ આપના જ મતે આપે જ કીધું હતું એ ખોટું હતું. મારા સાથે એવા કોઈ હથકંડા અપનાવવાનો પ્રયત્ન થયો નથી. તમે તો દેશની જનતા માટે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી અલગ અલગ હથકંડા અપનાવે છે. અમરીશભાઈ, સત્તા મેળવવા માટે એટલે જ કહું છું કે મારા સાથે બન્યું નથી તો મારે કઈ રીતે કહેવું? નહીં, પણ જે પાર્ટી માટે તમે આવું કહ્યું હોય કે અલગ અલગ હથકંડા અપનાવે છે એ જ પાર્ટી સાથે તમે હવે જશો? તમને નથી લાગતું કે આ નૈતિક દ્રષ્ટિએ ખોટું છે? ભૂતકાળમાં પણ હું ભારતીય જનતા પાર્ટીમાં હતો અને ખૂબી ને ખામીઓ બધી જ જગ્યાએ રહેવાની છે. ત્યારે ચોક્કસ પ્રમાણે જે કોઈ ધ્યાને આવશે જનતા જનાર્દનના હિત માટે એનું ધ્યાન દોરીશું અને આગળ જશું. અચ્છા અમરીશભાઈ, આપે શું કહ્યું હતું આપ સાંભળી લેશો, કદાચ આપને ભૂલાઈ ગયું હોય તો આપ સંભળાવી દઈએ અમે જે આપની જૂની પ્રતિક્રિયા હતી. બાકી તો ભાજપમાં ગયા હો તો ખુડુશું સાફ કરવા સિવાય, બુંગળ પાથરવા સિવાય કઈ ન મળે. એટલે આભાર માનો અમરીશ ડેરનો કે સાહેબ વટથી મર્દાનગીથી પાર્ટીમાં ચેન્જ કરી નથી ને એટલે તમે ચૂંટણી લડી રહ્યા છો. ક્યાંય બુંગળ પાથરતા એટલે અમરીશ ડેરની જૂની બાઇટ છે જે અમે આપને સંભળાવી રહ્યા હતા અને એમને પણ સંભળાવવાની કોશિશ કરી કે એમના જ જૂના શબ્દો શું હતા, પરંતુ એઓ જતા રહ્યા છે. તો આવું જ થાય છે જ્યારે નેતાઓ ગઈકાલે કહેતા હોય અને આજે કંઈક કહેવા માંડે છે. વિચારધારાઓ બદલાતી રહે છે, પક્ષો બદલાતા રહે છે, ખેસ બદલાતા રહે છે. અમરીશ ડેર સાથે પણ કંઈક આવું જ થયું છે. આવતીકાલે તેમણે જે રીતે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે, પરંતુ આ સાથે અન્ય બીજા કેટલાક નેતાઓના નામ પણ કે જેઓ ભાજપમાં જોડાવાના છે તેને લઈને અટકળો વહેતી થઈ છે. અને એમાં એક બીજું નામ અર્જુન મોઢવાડિયાનું પણ છે. પણ આ બધા વચ્ચે જોવાની વાત એ છે કે આ બધા જ નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, જેમને કોંગ્રેસે ધારાસભ્ય પણ બનાવ્યા, જેમને લોકસભાની ટિકિટ પણ આપી, તેઓ અત્યારે કોંગ્રેસનો હાથ છોડી રહ્યા છે. બધા એક જ કારણ હાથ ધરી રહ્યા છે કે રામ મંદિર વખતે કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું હતું તે યોગ્ય નહોતું, વ્યાજબી નહોતું, પરંતુ એ જનતાએ વિચારવાનું છે કે આની પાછળનું અસલી કારણ શું હોઈ શકે.